નમસ્કાર રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું અમારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 1 જાન્યુઆરીથી એટલે કે ગઈકાલથી જ્યારે ઈસુ ખ્રિસ્તનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને જાન્યુઆરી મહિનામાં પણ તહેવારોની હારમાર સર્જાવાની છે, ત્યારે આ તહેવારો પહેલાં જ આ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે એક વિશેષ બોનસની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના અલગ અલગ વિભાગમાં કામ કરતા સરકારી કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને વિશેષ બોનસનો જે લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે, તે કયા તહેવાર પૂર્વ નિમિત્તે આ જાહેરાત કરાઈ છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું દેશની તમિલનાડુ સરકારની, કે જેમણે આગામી 13 જાન્યુઆરીના રોજ જે પોંગલ તહેવાર તમિલનાડુમાં ઉજવવા જઈ રહ્યો છે, તે પોંગલ તહેવાર પર્વની નિમિત્તે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જેમાં તમિલનાડુ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગમાં કામ કરતા સરકારી કર્મચારીઓ, પેન્શનર્સો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ લગભગ 10 લાખથી વધારે થાય છે, તેમને 3000 રૂપિયા સુધીનું વિશેષ બોનસ જાહેર કરવામાં આવ્યું છે. તમિલનાડુ રાજ્ય સરકારે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ, પેન્શનર્સો અને કોન્ટ્રાક્ટ આધારિત સ્ટાફને પોંગલ તહેવાર પૂર્વે મોટી ભેટ આપી છે. રાજ્યના મુખ્યમંત્રી M.K. સ્ટાલિન દ્વારા પોંગલ તહેવાર નિમિત્તે રૂપિયા 3000 સુધીનો વિશેષ બોનસ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે રાજ્યના કર્મચારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. પોંગલ તમિલનાડુનો સૌથી મહત્વપૂર્ણ અને આસ્થાપૂર્વક સાથે જોડાયેલો તહેવાર છે. ખેતી, શ્રમ અને પરંપરાને માન આપતો આ તહેવાર રાજ્યની સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય માત્ર નાણાકીય સહાય પૂરતો નહીં, પરંતુ કર્મચારીઓના યોગદાન પ્રત્યે આભાર વ્યક્ત કરતો માનવ સંવેદનશીલ નિર્ણય માનવામાં આવે છે. કોને મળશે રૂપિયા 3000નું બોનસ? તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ રાજ્ય સરકારના ગ્રુપ સી અને ગ્રુપ ડી કર્મચારીઓ, કે જે નિયમિત સરકારી કર્મચારીઓ છે, તેમને 3000 રૂપિયા સુધીનું પોંગલ બોનસ આપવામાં આવશે. આ વર્ગમાં આવતા કર્મચારીઓ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં મહત્વપૂર્ણ સેવા આપી રહ્યા છે. આ બોનસ પોંગલ તહેવાર પહેલાં સીધા કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે, જેથી તેઓ તહેવારની તૈયારી સારી રીતે કરી શકે. કોન્ટ્રાક્ટ અને કન્સોલિડેટેડ પગારવાળા કર્મચારીઓને પણ લાભ. સરકારે માત્ર નિયમિત કર્મચારીઓ સુધી આ લાભ મર્યાદિત ન રાખતા અન્ય વર્ગોના કર્મચારીઓને પણ આવરી લીધા છે. કન્સોલિડેટેડ પે, સ્પેશિયલ પે અને ડેલી વેજ સ્ટાફને પણ આ વધારાના બોનસનો લાભ મળશે. કન્સોલિડેટ પગાર પર કામ કરતા કર્મચારીઓ, વિશેષ પગાર અથવા સમયબદ્ધ ધોરણે કામ કરતા કર્મચારીઓ અને દૈનિક મજૂરી પર આધારિત કર્મચારીઓને પણ અલગથી બોનસ આપવામાં આવશે. આ તમામ વર્ગના કર્મચારીઓ જો ઓછામાં ઓછા 240 દિવસની એટલે કે 8 મહિનાની સેવા પૂર્ણ કરી હોય તો તેમને પણ 1000 રૂપિયાનું વિશેષ પોંગલ બોનસ આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને ઓછા પગાર પર કામ કરતા કર્મચારીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે. પેન્શનરો અને પરિવાર પેન્શનરોને પણ પોંગલ ગિફ્ટ. તમિલનાડુ રાજ્ય સરકારે રાજ્યના નિવૃત્ત કર્મચારીઓને પણ ભૂલ્યા નથી. પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સોને પણ નિયમિત પેન્શન મેળવનાર કર્મચારીઓ, પરિવાર પેન્શન મેળવનાર આશ્રિતોને પણ રૂપિયા 1000નું પોંગલ ગિફ્ટ બોનસ તરીકે આપવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓએ જીવનભર સરકારની સેવા કરી છે અને તેમની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ નિર્ણય રાજ્ય સરકારનો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. સરકાર પર કેટલો નાણાકીય ભાર? તો સમગ્ર બોનસ યોજના માટે તમિલનાડુ સરકારને અંદાજે રૂપિયા 183.86 કરોડનો ખર્ચ થશે. આ યોજનાનો લાભ અંદાજે 9.90 લાખથી વધારે કર્મચારી, પેન્શનર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મળશે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા આ ખર્ચ માટે જરૂરી ફાળવણી મંજૂર કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી M.K. સ્ટાલિનનું નિવેદન. તો તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય રાજ્યના વિકાસમાં સરકારી કર્મચારીઓ અને કામદારોની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે. પોંગલ જેવો પવિત્ર તહેવાર તેઓ પરિવાર સાથે આનંદપૂર્વક ઉજવી શકે તે માટે રાજ્ય સરકાર તેમની સાથે ઊભી છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર માત્ર આર્થિક નહીં, પરંતુ ભાવનાત્મક રીતે પણ કર્મચારીઓ સાથે જોડાયેલી છે. રાજકીય અને સામાજિક પ્રતિક્રિયા. આ નિર્ણયને રાજ્યના કર્મચારી સંગઠનો, પેન્શનર્સ એસોસિએશનો અને શ્રમિક સંઘોએ પણ આવકાર્યો છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં આ બોનસ મોટી રાહત છે. તહેવાર પૂર્વે લેવાયેલો નિર્ણય પ્રશંસનીય છે. વિપક્ષ તરફથી પણ આ નિર્ણયને લઈને મોટા પ્રમાણમાં ટીકા જોવા મળી નથી, જે દર્શાવે છે કે આ નિર્ણય સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો છે. તમિલનાડુ સરકારનો પોંગલનો આ નિર્ણય કર્મચારીઓ માટે આર્થિક રાહતરૂપ,
પેન્શનર્સો માટે સન્માન, કોન્ટ્રાક્ટ સ્ટાફ માટે સંવેદનશીલતા અને સરકાર અને કર્મચારીઓ વચ્ચે વિશ્વાસ મજબૂત કરતો પગલું રૂપે જોવામાં આવે છે. પોંગલના પાવન અવસર પર લેવાયેલો આ નિર્ણય અન્ય રાજ્યો માટે પણ એક પ્રેરણાદાયી મોડલ બની શકે છે. આમ જાન્યુઆરી મહિનામાં 13 જાન્યુઆરીએ પોંગલ, 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ અને 26 જાન્યુઆરીએ જ્યારે રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે, તે તહેવારો પહેલાં જ તમિલનાડુ સરકાર દ્વારા કર્મચારીઓને વિશેષ બોનસ, પોંગલ બોનસ આપી અને સત્કારવામાં આવ્યા છે. જય હિન્દ, અસ્તુ.